હેલો મિત્રો, તો મિત્રો આપણે જેવી રીતે આપણે ડિસાઇડ કરેલું હતું, આપણને બધાને ખબર છે કે આપણે શું લેવાના છે કે કોમ્પ્યુટર અને અંગ્રેજીની બંનેના આપણે વિડીયો કોર્સ આપણે ફ્રી ઓફ કોસ્ટમાં યુટ્યુબ ઉપર ભણાવશું આપણે. તો કોમ્પ્યુટરનો જે પહેલો લેક્ચર છે તે ઓલરેડી આવી ગયો છે ચેનલ ઉપર, ન જોયો હોય તો તમે જોઈ લેજો. અને આ લેક્ચરમાં આપણે શીખવાના છીએ ઇંગ્લિશ, બરાબર? ઇંગ્લિશ. તો ઇંગ્લિશનો આપણે આ પહેલો લેક્ચર આપણે જોઈ રહ્યા છીએ. હવે આ પહેલા લેક્ચરની અંદર હું તમને બેઝિક ઓવરવ્યૂ આપું, કારણ કે કોન્સેપ્ટ એકદમ ક્લિયર રાખવો જરૂરી છે. બેઝિક જ તમને પૂછાશે, બરાબર? સ્પેશિયલ આપણે કંડક્ટર માટે કરીએ છીએ, તો ડાયરેક્ટ ટુ ધ પોઈન્ટ આપણે જે પણ આપણા વિડીયો છે તે ઓનલી ફોર એક્ઝામ ઓરિએન્ટેડ જ છે, બરાબર? એમાં કોઈ જ બીજું આડોરું આપણે કંઈ વધારાનું કંઈ ભણાવશું નહીં. તો આ ઇંગ્લિશની અંદર આપણે આજે શીખશું. તો એમાં સૌથી પહેલાં તમે જો તમે કંડક્ટરની તૈયારી કરતા હોય ને મિત્રો, બરાબર, કંડક્ટરની તૈયારી કરતા હોય તો તમારે આમાં સ્કોરિંગ વિષય જે હોય છે ને તે સ્કોરિંગ વિષય હોય છે કમ્પ્યુટર, બરાબર? આ કમ્પ્યુટર બધા મિત્રો કરીને આવશે. 20 માર્કનું કમ્પ્યુટર છે, બધા મિત્રો 20 માર્કનું કમ્પ્યુટર કરીને આવશે, બરાબર? ત્યાર પછી છે ગુજરાતી વ્યાકરણ. આ ગુજરાતી વ્યાકરણ જે છે એ પણ 10 માર્કનું છે, બરાબર? આની અંદરથી તમે એવરેજ સ્કોર લઈ શકો છો, બરાબર? પરંતુ અંગ્રેજી જે છે ને એ અંગ્રેજી એ મેરિટ ડિસાઇડર છે, એટલે કે એ 10 માર્કનું છે, એ મેરિટ ડિસાઇડર છે. એનો મતલબ શું થયો કે માની લો કે તમે અંગ્રેજીની અંદર તમે 10માંથી 7 અથવા તો 8 માર્ક્સ લઈ આવ્યા, બરાબર? 10માંથી 7 અથવા તો 8 માર્ક્સ તમે લઈ આવ્યા એટલે તમે મેરિટમાં આવવાના ચાન્સ વધી જશે. બાકી અંગ્રેજીમાં ઓન એન એવરેજ બધાને કેટલા ખબર છે? 3 થી 4 માર્ક ઓન એન એવરેજ આવશે, જેને અંગ્રેજી પ્રોપર તૈયાર નહીં કર્યું હોય તો, બરાબર? પરંતુ આપણે પ્રોપર તૈયાર કરીને જવાનું છે અને ટાર્ગેટ રાખવાનું છે મિનિમમ 7 થી 8 માર્ક્સ તો આવે જ. હવે 2 થી 3 માર્ક આપણે કયા કટ કર્યા? વોકેબ્યુલરીના, બરાબર? વોકેબ આવશે ને જે, એ વોકેબમાં તમે જેટલું વોકેબ કરો એટલું ઓછું છે, બરાબર? તો 2-3 પ્રશ્નો એવા હોય કે વોકેબના પૂછાય છે, તો એ આપણને કદાચ ના આવડે, તો એના માટે આપણે 2-3 માર્ક્સ કટ કર્યા, બરાબર? તો આપણે શું કરવાનું છે? તો આપણે આ તૈયાર કરવાનું છે એક્ઝામ ઓરિએન્ટેડ. આ લેક્ચર ફોલો કરશો આ સિરીઝ અંગ્રેજીની, એટલે તમને 100% હું તમને ગેરંટી આપું કે 7 થી 8 માર્ક્સ તમને કવર થઈ જાય જો મારી સાથે સાથે હું કહું એમ રિવિઝન કરો તો. રિવિઝન જરૂરી છે. ઇંગ્લિશ સબ્જેક્ટ છે ને એ આખો કેવો છે ખબર છે? પ્રેક્ટિસનો વિષય છે, બરાબર? તમે અહીંયા શીખી જાઓ પછી પ્રેક્ટિસ જાતે નહીં કરો ને તો કંઈ જ નહીં થાય, બરાબર? એટલે પ્રેક્ટિસ કરવી મહત્ત્વની છે. તમને પ્રેક્ટિસ માટેનું મટીરિયલ પણ હું આપણે આપતો રહીશ તમને, બરાબર? એનું ટેન્શન ન લો, પણ પ્રેક્ટિસ તો કરવી પડશે. પ્રેક્ટિસ વગર તો તમારે કંઈ જ થશે નહીં, બરાબર? તો પ્રેક્ટિસ માટે આપણે શું કરી શકીએ? તો કે પ્રેક્ટિસ માટે છે ને તમારે જે પણ અહીંથી એક્સરસાઇઝ આપવામાં આવે એ એક્સરસાઇઝથી તમારે પ્રેક્ટિસ કરી લેવાની, બરાબર? અને પ્રેક્ટિસના પ્રશ્નો પણ હું આપણી જે એપ્લિકેશન જે છે એપ્લિકેશનમાં પણ હું મેકતો રહીશ, બરાબર? તો એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરી લીજો, તમને ત્યાંથી મળી જશે, બરાબર? હવે આપણે વાત કરીએ, આપણે સીધા ટોપિક ઉપર આવીએ પાછા, બરાબર? ટોપિક ઉપર પાછા આવીએ આપણે. તો એની અંદર સૌથી પહેલાં આપણે ઇંગ્લિશ ગ્રામર જે છે એની આપણે વાક્ય રચના આજે જોવાની છે. તો ઇંગ્લિશ ગ્રામરની જો વાક્ય રચનામાં કેવી રીતે હોય, તમને વાક્ય રચના ખબર પડશે ને તો તમને બધું આગળ જતાં ખબર પડશે. હવે હું સમજાવું કેવી રીતે, તો ધ્યાનથી સાંભળજો. હવે બીજું કાંઈ લખતા નહીં, ઘડીક તમને આની નોટ્સ પણ તમને આપણે એપ્લિકેશનમાં મળી જશે, સીધી ડાઉનલોડ કરી લીજો. અત્યારે લખવાની જરૂર નથી, પ્રેક્ટિસ કરો ને ત્યારે લખી લીજો. જો વાક્ય રચના આપણે સૌથી પહેલાં અંગ્રેજીની વાક્ય રચના શું છે એને સમજવી પડે. કદાચ ઘણા મિત્રોને વાક્ય રચના ખબર પણ હશે, પણ આપણે એને સમજવાની છે, બરાબર? તો વાક્ય રચના શું હોય છે? તો વાક્ય રચનામાં સૌથી પહેલાં શું હોય છે? કર્તા હોય, બરાબર? કર્તા. બીજું સ્થાન કોનું આવે છે? હેલ્પિંગ વર્બ, એટલે કે સહાયકારક ક્રિયાપદ, બરાબર? ત્રીજું શું આવે છે? ક્રિયાપદ, બરાબર? એ શું છે બધું ડિટેલમાં સમજાવું છું. ત્યાર પછી આવે છે કર્મ, અને ત્યાર પછી આવે છે અન્ય શબ્દો, બરાબર? આ છે અંગ્રેજીની શું કહેવાય આપણે આને? વાક્ય રચના.
હવે આને અંગ્રેજીમાં શું કહેવાય? કર્તાને શું કહેવાય? સબ્જેક્ટ. આ પણ લખી દે એટલે તમને કદાચ આ સહાયકારક ક્રિયાપદને શું કહેવાય? હેલ્પિંગ વર્બ. બરોબર, શું કહેવાય? હેલ્પિંગ વર્બ. પ્લસ ક્રિયાપદને શું કહેવાય? વર્બ. કર્મને શું કહેવાય? ઓબ્જેક્ટ. અને અન્ય શબ્દોને અધર વર્ડ. બરોબર, અધર વર્ડ્સ. તો આ છે વાક્ય રચના. હવે આ વાક્ય રચનાને આપણે સંપૂર્ણ રીતે હું તમને સમજાવું તો કે જો કર્તા જે છે ને, કર્તાની અંદર શું તમે યુઝ કરી શકો? નાઉનનો યુઝ કરી શકો, પ્રોનાઉનનો યુઝ કરી શકો. બરોબર, આ છે કર્તાની જગ્યાએ. હેલ્પિંગ વર્બમાં શું આવે? જે તમે કાળ આપણે જ્યારે શીખશું ને કાળ, બરોબર, તો કાળની અંદર બધા હેલ્પિંગ વર્બ આવશે. માની લો કે એમ ઇઝ આર છે, એમ ઇઝ આર, આવા બધા છે. આ હેવ હેઝ, બરોબર, હેવ હેઝ, વોઝ વર, આ બધા શું છે? હેલ્પિંગ વર્બ છે. આ કેવી રીતે યુઝ થાય એના માટે આપણે કાળ શીખશું એટલે તમને જોવા મળશે. પછી છે વર્બ. વર્બ એટલે શું થાય? ક્રિયાપદ. બરોબર, તો ક્રિયા દર્શાવતો જે શબ્દ હોય ને એને શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. બરોબર, તો ઘણા બધા ક્રિયાપદ છે. એના કેટલા ટોટલ 4 રૂપ આવે. એક મૂળ રૂપ આવે, એક ભૂતકાળનું રૂપ આવે, એક ભૂતકૃદંત આવે અને એક આઈએનજી વાળું રૂપ આવે. બરોબર, ટોટલ આવે 4 રૂપ આવે. એ પણ આપણે શીખશું. બરોબર, અને એનું લિસ્ટ પણ તમને એપ્લિકેશનમાં મળી જશે, હું અપલોડ કરી દઈશ. પછી કર્મ જે છે, કર્મ એટલે શું? કોઈ સ્થળનું નામ હોય. બરોબર, કોઈ સ્થળનું નામ હોય, કોઈ વ્યક્તિનું નામ કર્મની જગ્યાએ વપરાણું હોય. તો આમ તમે વ્યક્તિનું નામને તમે શું કહેવાય? જનરલી નાઉન કહેવાય. તો નાઉન અહીંયા પણ કર્મની જગ્યાએ પણ યુઝ થાય છે. અને અધર વર્બમાં શું આવે? તો અધર વર્બમાં આપણે કહીએ ને યસ્ટરડે. બરોબર, યસ્ટરડે, ટુમોરો, આવા બધા શબ્દો આપણે જે વપરાય છે તે બધા અધર વર્ડમાં વપરાય છે. સોરી મિત્રો, અક્ષર થોડા તમને લાગશે મારા અક્ષર બહુ ખરાબ છે. બરાબર, એટલે અક્ષરમાં થોડુંક કોમ્પ્રોમાઇઝ કરી લીજો મિત્રો. બરાબર, તો આ છે શું કહેવાય? આપણે એને હેલ્પિંગ અધર વર્ડ્સ જોયા. સોરી મિત્રો, અધર વર્ડ્સ. બરાબર, તો અહીંયા જે કર્તા, સહાયક ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો, આ અંગ્રેજીની વાક્ય રચના થઈ. કોઈ પણ વાક્ય અહીંથી બને. પરીક્ષામાં તમે આ કઈ રીતે હેલ્પફુલ થાય હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. તમને જો સિમ્પલ ઉદાહરણ છે, હી ઇઝ ખાલી જગ્યા. આ પરીક્ષામાં પ્રશ્ન આવો પૂછાય, હી ઇઝ ખાલી જગ્યા ટુ ગાર્ડન. આ પ્રશ્ન છે. આવો પ્રશ્ન પૂછો, નીચે 4 તમને ઓપ્શન આપ્યો. વેન્ટ, બીજો ઓપ્શન આપ્યો ગો, ત્રીજો ઓપ્શન છે ગોન અને ચોથો ઓપ્શન છે ગોઈંગ. આ 4 ઓપ્શન આપ્યા તમને. હવે તમને આ ખાલી જગ્યા તમને પૂછેલી. બરોબર, તો હવે તમે જો વાક્ય રચનામાં તમે જો હી શું છે? તો આ હી છે કર્તા. ઇઝ શું છે? આપણે આગળ જોયું, સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ. ખાલી જગ્યા છે. બરોબર, પછી આ પ્રેપોઝિશન કન્જક્શન અહીં યુઝ કરી શકાય. આ ગાર્ડન શું છે? ઓબ્જેક્ટ. એટલે આપણે કર્મ. બરોબર, તો વાક્ય રચનામાં હવે આ ખાલી જગ્યા શું પૂછેલી છે? અહીંયા શું આવે? તો આપણે તમે વાક્ય રચના જો તમે ધ્યાનથી જુઓ ને તો અહીંયા તમને ખબર પડે, અહીંયા ક્રિયાપદ આવે. શું આવે? ક્રિયાપદ. તો ખાલી જગ્યા તમને ક્રિયાપદની પૂછેલી છે, તો ઓબ્વિયસલી નીચે તમને 4 ક્રિયાપદ તમારે નીચે ઓપ્શનમાં આપેલું છે. હવે એવું જરૂર નથી કે 4 ઓપ્શનમાં ક્રિયાપદ આપેલું, પણ જનરલી કન્ફ્યુઝ કરવા 4 ક્રિયાપદ જ હશે. બરોબર, અને જે ક્રિયાપદ હશે એના અલગ અલગ રૂપ હશે. બરોબર, તો જો અહીંયા ક્રિયાપદ આપેલું છે તો તમે સિમ્પલ જોઈ શકો, એ નક્કી થઈ ગયું. વાક્ય રચના તમને જો ધ્યાનથી સમજ્યા અને આવડી જાય એટલે તમને એ નક્કી થઈ ગયું કે અહીંયા ક્રિયાપદ પૂછેલું છે. હવે તમારે ક્રિયાપદ વિચારવાનું. ક્રિયાપદ નીચે આપેલા છે કે વેન્ટ. તો વેન્ટ ક્રિયાપદ આવે. હવે તમે જો ક્રિયાપદો તૈયાર કરેલા હોય તો તમને આઈડિયા હોય તો એ તૈયાર કરવા પડશે આપણે. ત્યાર પછી આ બધા ક્રિયાપદના રૂપ છે, અને ત્યાર પછી એમાં આ રૂપ જે છે આ બધા રૂપ કેવા છે? ગો જે છે, ગો એક ક્રિયાપદ છે. બરોબર, તો મેં તમને કીધું હતું ને 4 રૂપ આવે. એ આ 4 રૂપ જો ગો એટલે કયું રૂપ છે? મૂળ રૂપ છે. બરોબર, આ મૂળ રૂપ. વેન્ટ કેવું રૂપ છે? આ ભૂતકાળનું રૂપ છે. બરોબર, આ ગોનું જ, આ જે ગો છે ને આ ગોનું જ રૂપ છે. બરોબર, ભૂતકાળનું રૂપ છે. ગોન કેવું છે? આ ભૂતકૃદંત છે. કયું? ભૂતકૃદંતનું રૂપ, કૃદંતનું રૂપ છે. અને આ ગોઈંગ કેવું છે? આઈએનજી વાળું રૂપ છે. બરોબર,
તો મૂળ જે પણ આ રૂપો આપેલા છે ગોના જ, બરાબર. તો હવે તમારે નક્કી કરવાનું આમાં કયું રૂપ આવશે. હવે એના માટે તમારે જો તમને કાર્ડ આવડતા હોય, બરાબર, જ્યારે આપણે કાર્ડ શીખશું ને ત્યારે તમને ખબર પડી જશે કે હવે આ જ્યારે કાર્ડ શીખશું ત્યારે ખબર પડશે તમને કે ના અહીંયા કયું રૂપ આવશે. તો હું તમને અત્યારે કહી દઉં કે અહીંયા સાચો જવાબ આવશે ગોઈંગ, બરાબર, કારણ કે ચાલુ વર્તમાન કાળ અહીંયા દેખાય છે આપણને કે હી ઇઝ ગોઈંગ, બરાબર, ગોઈંગ ટુ ગાર્ડન, એટલે કે તે ગાર્ડન જઈ રહ્યો છે, બરાબર, જવાની ક્રિયા ચાલુ છે. આ બધું આપણે કાર્ડમાં શીખશું. એટલે હવે આપણને સિમ્પલી એટલી આપણને ખબર પડી જાય કે વાક્ય રચના સમજી લીધા પછી આપણે જે નેક્સ્ટ ચેપ્ટર લઈશું એને સૌથી પહેલાં લઈશું એક આર્ટિકલ, બરાબર. આર્ટિકલ પતે, બરાબર, પછી આપણે કાળ શીખીશું. એનું કારણ છે મિત્રો કે કાળની અંદર જ્યારે કાળની વાક્ય રચનાઓ આપણે જ્યારે બધી ભણશું, બરાબર, ત્યારે ઘણી બધી જગ્યાએ આર્ટિકલનો યુઝ થશે. તો તમને વારંવાર એવું થશે કે આ એન ધ આ કેમ આવા કરે છે, એના નિયમો શું છે. તો બરાબર, તો એના નિયમો આપણે જાણવા જરૂરી છે. આર્ટિકલના ઘણા બધા નિયમો છે, એકદમ ઇઝી છે. હું તમને બહુ જ સરળ ભાષામાં તમને સમજાઈ જઈશ. હું કહું એટલું જ તમે પરફેક્ટલી તમે કરશો એટલે તમને ઇઝીલી સમજાય છે. બહુ દેશી ભાષામાં આપણે સમજાવશું, બરાબર. તો આ આર્ટિકલ આપણે કાર્ડ પહેલાં શીખવા ખૂબ જ જરૂરી છે. નકર કાર્ડમાં આપણે બહુ કન્ફ્યુઝ હશું. ઘડી વળી આપણું ધ્યાન આર્ટિકલ સામે જ જતું રહેશે. એટલે એની કરતાં બહેતર છે કે આપણે પહેલાં આર્ટિકલ જ પૂરા કરી દઈએ, શીખી લઈએ, બરાબર. તો આ વાક્ય રચના છે. તમે જો અહીંયા આ વાક્ય રચનાને તમે સમજી લીધી, હજી તમને જો કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન હોય ને તો વિડીયોને ફરીવાર ચાલુ કરો અને ફરીવાર જુઓ, બરાબર. બાકી વાક્ય રચનામાં કંઈ છે નહીં, બહુ ઇઝી જ છે, બરાબર. ચાલુ હવે થશે. આપણે આગળ જે લઈશું બીજો લેક્ચર હું આર્ટિકલના એક નિયમ બહુ જ સરળ અને દેશી ભાષામાં તમારા મગજમાં ઉતારી દઈશ કે તમે ક્યારેય ભૂલશો નહીં, બરાબર. એ નિયમો ક્યારેય ભૂલશો નહીં. તો આ મિત્રો આપણે આજે અહીંયા રાખીએ, બરાબર. આ લેક્ચરમાં વાક્ય રચના આપણે શીખ્યા. હવે એક ખાસ તમને એ કહું કે આમાં મેં તમને પહેલાં કીધું ને કે અંગ્રેજી એ પ્રેક્ટિસનો વિષય છે, બરાબર. તો પ્રેક્ટિસ કરવા માટે હું તમને પરફેક્ટલી ટાઈમ નથી આપતો કે એનું કોઈ શિડ્યુલ નથી આપતો, પરંતુ આપણી એપ્લિકેશન ઉપર રેગ્યુલર તમને જો વર્બ્સ જે છે આ વર્બ્સ તમને મળતા રહે છે. એટલે આ વર્બ્સને આપણે આ બધું શું કહેવાય, વોકેબ કહેવાય. શું કહેવાય? વોકેબ્યુલરી તો વધારવી પડશે. એટલે આ વર્બ્સ હું તમને રેગ્યુલર આપતો રહીશ, 4 રૂપવાળા, બરાબર. ત્યાર પછી ટોપિક વાઇઝ આપણે જે પણ ટોપિક હશે એના હું તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન આપતો રહીશ. શું? પ્રેક્ટિસ ક્વેશ્ચન, બરાબર. તો આ પ્રેક્ટિસ ક્વેશ્ચનને તમારે પ્રેક્ટિસ કરવાની જ છે. એનો મતલબ એવો નથી મિત્રો કે મને વિડીયો જોયો એટલે મને કોન્સેપ્ટ ખબર પડી જાય. કોન્સેપ્ટ તમને ખબર પડશે, પણ જ્યારે રિયલ કોન્સેપ્ટ તમારો ત્યારે જ યુઝ થશે જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ને ત્યારે તમારો કોન્સેપ્ટ જે આવડે છે ને એ ટેસ્ટ થશે. તો તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડશે, બરાબર. તો પ્રેક્ટિસ કર્યા વગર તો તમને આવડશે જ નહીં. મારો ગમે એટલી વાર તમે આ સિરીઝ જોઈ લેશો ને, પ્રેક્ટિસ કર્યા વગર નહીં ફાવે, બરાબર. તો પ્રેક્ટિસ જરૂર કરજો. અને આ વોકેબ પ્રેક્ટિસ ક્વેશ્ચન ટોપિક વાઇઝ જે પણ આપણે સેશન ચાલતા જશે તેમ હું તો એપ્લિકેશનમાં અપલોડ કરતો રહીશ. તો નોલેજ સાથી એપ્લિકેશન જે છે ને, આપણે ચેનલનો તમે લોગો જોઈ લો અત્યારે, બરાબર. આ ચેનલનો લોગો જે છે ને, આ નોલેજ સાથી એકેડમી આવું સર્ચ કરજો પ્લે સ્ટોર ઉપર, અને ચેનલનો આપણો લોગો જોઈ લો. એવો લોગોવાળી એપ્લિકેશન આવે એને ડાઉનલોડ કરી લેવાની, બરાબર. ડાઉનલોડ કરશો એટલે તમને એક ટેબ મળશે સ્ટડી મટીરિયલ, બરાબર. સ્ટડી મટીરિયલ આ બધું ફ્રી જશે હો મિત્રો, આનો કોઈ જ પૈસા દેવાના નથી. સ્ટડી મટીરિયલની અંદર તમને બધું જ આપણે જે ક્લાસ નોટ છે, આપણે લેક્ચર લઈએ છીએ, કોમ્પ્યુટરની હોય, અંગ્રેજીની હોય, અથવા આપણે રોડ સેફ્ટી ભણશું, મોટર વ્હીકલ એક્ટ ભણશું, ગુજરાતી વ્યાકરણ ભણશું, બરાબર. એ તમામ ક્લાસ નોટ્સો તમને સ્ટડી મટીરિયલમાં ફોલ્ડર દેખાઈ જશે, બરાબર. તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. અને હા, આ વિડીયો પત્યા પછી તરત જ તમે ડાઉનલોડ કરીને સ્ટડી મટીરિયલમાં તમને કાંઈ ના દેખાણું તો તમે ડાયરેક્ટ એમ ન કહેવા મળતા કે અંદર તો કંઈ છે જ નહીં. ધીરે ધીરે મેકતા રહીશું, બધું મેકી દઈશું. જેમ ટાઈમ મળે એમ હું અપલોડ કરતો જ રહીશ. હું ભૂલ્યા વગર લેક્ચર પતે એટલે હું અપલોડ કરી જ દઈશ, બરાબર. છતાં પણ કોઈક દિવસ ના આવે તો તમે બહુ હાઈપર ન થતા, તમે તારી અહીંયા આવી જશે, બરાબર. તો આ આપણે લેક્ચરમાં આપણે એટલું અહીંયા રાખીએ છીએ. આગળ આપણે જોશું હવે કોમ્પ્યુટરનું જે આપણે સિરીઝ ચાલુ કરી છે. કોમ્પ્યુટરનો સેશન પહેલો અપલોડ થઈ ગયેલો છે, ન જોયો તો આ વિડીયો પતે એટલે જોઈ લો તમે અહીંયા, બરાબર. અને કાલે આપણે અંગ્રેજીના આર્ટિકલથી શરૂઆત કરશું. તો ચલો મિત્રો, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ.